યુટ્યુબ ચેનલ કેમ છો બધા મારા મિત્ર? મજામાં જ ને મજામાં જ. આજ તો આપણે સવારમાં ઉઠીને આવી ગયા હતા વારીને આપણે કાઢવાના છે ઘઉં. તો મિત્ર અહીંયા છે આપણું જે આવો જ છે અને જે અહીંયા આપણે ઘઉં છે ને એ બધા વાઢવાના છે ને આપણું ટ્રેક્ટર આવે જ છે ઘઉંનું જે આ છે ને જો આ બધો ઘઉં છે ને આપણે વાઢવાના છે ટ્રેક્ટરથી ને ટ્રેક્ટર આપણું વાહે આવે છે ને મસ્ત મજાના ઘઉં બધા વાઢીને કમ્પ્લીટ કરવાના છે, પછી વાઢીને એને પૂરા વારવાના છે. જો ટ્રેક્ટર આપણું મિત્રો આપણે ટ્રેક્ટર વાડીમાં આવી ગયું છે. જો આ ભાઈ લઈને આવે જ છે ને હવે આપણે કાપવાના છે આ ઘઉં. જો આવી ગયું ને આપણું મોડું ટ્રેક્ટરનું. તો મિત્ર આ દાંતી લઈને આપણે કાપવાના છે ઘઉં. ને અહીંયા છે ને આ ભાઈ કંઈક સરસૂટ કરે છે આમાં. તો ભાઈ ટ્રેક્ટરવાળા છે ને દાંતીમાં કંઈક સરસૂટ કરે છે, બોલ એક બે ઢીલા કરે છે. ફાઇનલી ગઈ કટર વાટવાનું જો આપણે મશીન જો કપાય છે. જો અહીંયા જો મિત્ર કીમાં કટર બતાવી લે જઈ લે હાલે ને બે ફામ હાલે બાકી જોઈ વટાતા જાય. ડ્રાઈવર જો હાકે જ છે ટ્રેક્ટર. તો ફાઇનલી મિત્રો આપણે બીજો કેરો થઈ ગયો છે ચાલુ અને જોઈને કટર કેમ કરવા કાપે છે આમાં હે ને બાકી બે ફામ હાલે છે આમાં જોઈ. અહીંયા ઘઉં ફરતા જાય છે ડ્રાઈવર ટ્રેક્ટર હાકે છે અને આપણે થઈ જાય મોર. મિત્ર આપણે થઈ ગયા આ કટરની મોર ને કટર ચાકા જેવું હાલે છે આપણે ઘઉંમાં. અહીંયા આપણે ઘઉં બધા ફરતા જાય છે કેમ બાક ઘઉં પર મિત્રો આપણે ઘઉં કાપવાના ચાલુ થઈ ગયા છે ને જોવા કેમ હાલે છે ભાઈને પાછું અહીં ચાકા જેવો પાછો થતો આવે જોઈ જાય છે ને કટર બાકી ઘઉંમાં. તો મિત્ર આપણે આ કટર વાટીને જોવા અહીંયા પૂરા થઈ ગયા. હવે આપણે આને વારવાના છે પૂરા. એક થરી જ બધી જ અહીંથી પાથરામાં પડતી આવી છે. જો અહીંથી માલંગ એક થરી જો કેમ મસ્તીના બધા ઘઉં ફરતા આવે છે એકોકી થરીમાં. અને હવે આપણે વાઢવાનો છે આ ત્રીજો ક્યારો. તો આ ભાઈ છે ને ત્રીજો ક્યારો હા મારા પપ્પા છો આ દાંતી જો આમાં સાફ કરે છે પછી કરીને ઘઉં ચાકા જેવા આપણે બધાય એવા દાંતી કરે ને સાફામાં મસ્ત એની દાંતી હે કરે ને સાફ. જો અહીંયા ઘઉં છે ને બધા ઉંદેરા હતા એ બધા કાપી ગયા. અહીંયા ક્યાંય ઘઉં નથી દેખાતા ને ઉંદેરા છે ને આપણે બધા સાફ કરી ગયા હે. અને કટર પાછું આપણે થઈ ગયું છે હાલતું હવે. અને જાય નીચે જો કે મસ્તીનો પથ્થર થતો આવે કારણ જે કેમ હાલે હાઈડું આવે બાકી આવે ને ટ્રેક્ટર ને ઘઉં જોઈ આમ નામ તમારે હાલી આપણે હમણાં જ ઘઉં વાઢી અને ઘરે વહી જાઉં. ફાઇનલી મિત્ર આપણે કરવાની દાંતી ચાલુ. જો ટ્રેક્ટર ભાઈને કીધું ભાઈ દાંતી ચાલુ કરી દો. દાંતી કેમ ફરે છે અત્યારે આમાં હે ને ઘઉં આવે ને કપ્પાની સાઈડમાં પડતા જાય. જો ટ્રેક્ટરવાળા ભાઈ થઈ ગયા છે હાલતા ને આપણે થોડાક ઘઉં આવે બધા થોડાક નથી વાય. એનું કારણ શું તો ખબર છે? આ ઘઉં જો વચમાં જો ક્યાંક ઊભા રહી જાય છે ને અહીંયા આપણે આ પોહાય નહીં ઊભા રહી જાય ઘઉં. એટલે ભાઈને નાખવા આપણે પાડી દીધી ના ભાઈ હવે અમે છે ને હાથેથી ઘઉં વાટી લે હું. મિત્ર ટ્રેક્ટરવાળો ભાઈ જો જાય છે અને હવે આપણે દાંતેરા લઈને વાઢવાના છે. અને હવે અહીંથી આપણે જવાનું છે બીજી એક વારે ત્યાં જઈને આપણે કાઢવાના છે જીરું. તો હાલો ત્યાં વારીએ જાય છે ત્યાં જીરું કાઢી. હવે વારીએથી ઘઉં કાઢીને આવી ગયા જીરું કાઢવા. અને હવે આપણે જો આ ફૂકણી લઈને જીરુંને બે ફામ આપણે હાંકવાની છે આપણે ફૂકણી આની અંદર. તો હે ને કાલે આપણે જીરું ભેગા કર્યા હતા એ તમે વિડીયો જોઈને આજ આપણે કેવી રીતના જીરું કાઢવા છે એ તમને વિડીયો દેખાડો. અને જો આ ટ્રેક્ટરવાળો ભાઈ છે ને લીહું કરે જેથી કરીને આની માથે આપણે જીરું લુગરું પાસીને રાખી શકીએ. આપણે જીરુંનો ઢગલો મસ્તીનો છે અને આપણે જબરો ઢગલો જીરુંનો કરવાનો છે. તો વાં છે ને ભાઈ છે ને ટ્રેક્ટર હાકે છે જો હાલો અહીંયા જઈને દેખાડું. અહીંયા મસ્તીનું બધું લીહું થઈ ગયું છે અને આ અહીંયા આપણે જીરુંનો પડ્યો છે ઢગલો આ બાજુ જવું હે ને. બાકી જ્યાં ભાઈ છે ને ટ્રેક્ટર હાકે લીસું કરે છે. ટ્રેક્ટર આમથી આમ અને આમથી આમ લે લીસું કરે પણ મને નથી લાગતું આમાં લીસુંથી આમાં જોજે દાંતા દેખાય છે એવી રીતના લાગે છે. ચરી ગયો ટ્રેક્ટરની માથે. હવે આપણે ફૂકણી આવે ને પછી આપણે આ ઢગલો હવે કાઢવાનો છે જીરુંનો. મિત્રો આપણા ખેતરમાં આવી ગયો છે ફૂકણી ને ફૂકણીવાળા ભાઈ આવી ગયા છે જો. હવે આપણે ફૂકણી છે ને હાંકવાની છે કે ફામ ફૂકણી હાંકવાની છે. જો ભાઈ છે ને 11 વાગ્યાને કીધું ભાઈ 12 વાગે છે ડાયવા આપણે વારીએ. તો ભાઈ ફૂકણી લઈને જાય છે ને હવે આપણે હાંકવાની છે. હવે આપણો ઢગલો પડ્યો છે અને બાકા ઝીકી બોલાવવાની હે ભાઈ આજતા આપણે ફૂકણીમાં.
તો આપણે ફૂલ બાકા ઝીકી બોલાવવાની છે. ભાઈ લઈને થઈ ગયા હાલતા. આ ભાઈએ રાત જોવરાવીને 10 વાગ્યાને કીધું હતું ને 12 વાગે આવ્યા ભાઈ લઈને ફૂકણી લઈને. ડાયરેક્ટમાં માંડી દેવાની છે ફૂકણી હવે આપણે. ફાઇનલી મિત્રો આપણે ફૂકણી રાખીને હવે આપણે હાંકવાની છે ફૂકણી. ફાઇનલી મિત્રો આપણે કરતી હતી ફૂકણી ચાલુ ને જોઈએ દાદુભાઈ ટ્રેક્ટરમાંથી નીચે ઉતરે છે. અહીંયા આપણે મનસુખભાઈ છે ને માંડવી ઓરે છે જોઈમ ને. હા અને આ બાજુ આપણે જો ફૂકણી હાલે છે ભાઈ છે ને પથારા દે મનસુખભાઈ ઓરે આપણે આની અંદર જઈએ જો ફૂકણી કેમ હાલે જોઈમ ને બાકી બે ફામ હાલે કે નહીં. જો મનસુખભાઈ ઓરવા બેસી ગયા ને ભાઈ જો પથારા દે જીરું ઢગલો એટલો હતો અને આપણે જો જીરુંમાં કેટલું ફૂકણીમાંથી જીરું આવે છે જો અહીંયા જીરુંનો ઢગલો એટલો થયો છે અને બે ફામ આમાંથી જો જીરું આવે છે અત્યારે તો કેમ આવે બાકી જીરું આવે ને બાકી જીરું અહીંથી કાઢે ને અહીંયા અને આ બાજુ નીકળે છે આપણું કાંધું જાઉં જીરુંમાંથી જો નીકળે ને કાંધું કેમ છે કાંધું બે ફામ જીરું નીકળે છે ફૂકણી હાલે જ છે આપણે. ફાઇનલી મિત્રો છે ને બપોર થઈ 1 વાગી ગયો છે ને હવે આપણે જવાનું છે જમવાનું. આપણે જો થોડા ઘણા જીરું નીકળી ગયા જો કેમ છે જીરું ઢગલો બાકીનું હે ને આટલા જીરું નીકળી ગયા ને પછી હવે છે ને આપણે આ કારલું હજી બૈરું છે હજી કાઢવાના છે થોડાક જીરું હજી અડધી કલાક જેવી ફૂકણી હા હાલશે જો કેમ છે મિત્ર. બાકી બાકા શીખી જ બોલ્યો વિડીયોમાં આજ તો જીરું કાઢી વાઢીને હવે જવાનું છે સાંજ પડે તો ઘરે જાઉં થોડુંક થોડુંક કાઢવાનું બાકી ને આ બાજુ આપણે કાંધાનો ઢગલો છે ને બાકી કાંધું જઈને ફૂકણી અહીંયા ભરી છે આપણી. ફાઇનલી ગાઈસ આપણે ફૂકણી હાલી ગઈ છે ને ટ્રેક્ટરવાળા ભાઈ નીકળી ગયા જો તો ટ્રેક્ટરવાળા ભાઈ જાય છે અને અહીંયા આપણે જો જીરુંનો ઢગલો પડ્યો છે જો આર્યો આપણે આટલા જીરું થયા આટલા આ 2 કલાક ફૂકણી હારીમાં આટલા બધા જીરું થયા છે મિત્ર જો. બાકી આખો દી આપણે હાકી હતી ફૂકણી અને ટ્રેક્ટરવાળા ભાઈ હાલતા થઈ ગયા છે ને હવે આપણે છે ને આની ગુણી ભરવાની છે આ જીરુંની. આ તો નસીબની વાત છે વાલા થાય તો કોણમાંથી મને થાય નકર કાંઈ ના થાય એ તો ઉપરવાલાના હાથમાં હોય. બાકી લાખોમાં લૂંટાયેલો ખેરો કંઈ 100 વાહે રોવા ના બેસે. ફાઇનલી ગાઈસ આપણે તો જો બોરા ભરી દીધા છે કમ્પ્લીટ કરી દીધા છે ને હવે આપણે બોરાને ચરાવવાનું છે ટ્રેક્ટરમાં. જોઈ લો મિત્રો કેમ છે ને આપણે 13 બોરા 15 બોરા જેવું જીરું થયું છે. તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મહિલા એક નવા વિડીયોમાં.